હેલો સ્ટુડન્ટ્સ, માય સેલ્ફ હેમલ સર. તો આપણે વાત કરતા હતા ચેપ્ટર નંબર 8 એટલે કે ગતિની. હવે એની અંદર આજનો જે આપણો ટૉપિક છે ખૂબ જ મહત્ત્વનો ટૉપિક છે, બરાબર. એની અંદર આપણે આજે આખા ધોરણની અંદર જોવા જઈએ ને કે ધોરણ 9ની અંદર તો પણ એક નવી વસ્તુ ભણવાની છે, બરાબર. અને એ છે સમીકરણો. સમીકરણોથી ઘણા બધા વિદ્યાર્થીઓને ડર લાગે છે. ડર મીન્સ કે એની અંદર અભાવ એ લોકોને પ્રેક્ટિસનો હોય છે કે એ લોકો વધારે પડતી પ્રેક્ટિસ નથી કરતા, એના કારણે એને ડર લાગે છે. સમીકરણ આપણે પહેલી વાર ભણવાનું છે, એની અંદર વધારે પ્રેક્ટિસની જરૂર પડે. એ સમજીએ ના આવડે. મોટા પ્રશ્નો હોય સમજીએ આવડી જાય, પણ સમીકરણ છે સમજીએ ના આવડી જાય, બરાબર. એને લખીને 2-3 વાર પ્રેક્ટિસ કરવું પડે. અહીંયાથી હું એકદમ વ્યવસ્થિત સમજાવીશ, બરાબર. પણ તમારે પણ શું કરવું પડશે? ઘણી બધી વાર લખવું પડશે, એક વાર નહીં અનેક વાર લખવું પડશે. આજે આપણે આલેખીય રીત વડે ગતિના સમીકરણો એવો આપણો ટોપિક છે, એના વિશે વાત કરવાની છે. 3 સમીકરણ છે. 3 સમીકરણ જુઓ બોર્ડ ઉપર આપેલા છે, બરાબર. એ અત્યારે મેં ખાલી તારવીને મૂકી દીધેલા છે કે આવા સમીકરણોની વાત કરવાની છે. પહેલું સમીકરણ છે v બરાબર u પ્લસ at. બીજું સમીકરણ છે s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર. અને ત્રીજું સમીકરણ છે 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. હવે આ 3 સમીકરણોની અંદર v શું છે, s શું છે, a શું છે, એ બધી વસ્તુની ચર્ચા આપણે 1 થી 5 પાર્ટની અંદર કરેલી છે. ગયા પાર્ટની અંદર આપણે આલેખની રીત શું હતી એ વાત કરી હતી, બરાબર. કે આલેખ જે છે કઈ રીતે દોરાય છે, આલેખની અંદર કઈ રીતે એના ક્ષેત્રફળ શોધાય છે, એ આલેખોની વાત જે છે એ ગયા વિડીયોની અંદર કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, તમે જો ફર્સ્ટ જ લેક્ચર આ જોતા હોય પાઠ 8નો, બરાબર, તો મારી એડવાઇસ તમને એ છે કે સૌથી પહેલાં તમે 5 પાર્ટ જોઈ લેજો. અને જો આ ભણવું હોય આલેખી રીત વડે ગતિના સમીકરણો, તો ખાસ જે છે એ 3જો, 4થો અને 5મો પાર્ટ તમારે જોવો જ પડશે. આ પાર્ટ જોશો તો જ તમને આગળની જે વસ્તુઓ છે, આજે જે સમીકરણ છે એની અંદર ખબર પડશે, બરાબર. હવે આપણે માહિતગાર થઈશું કે આ સમીકરણોની અંદર આ જે શબ્દ છે કે s છે, v છે, u છે, a છે, t, આ બધી વસ્તુ શું છે હું તમને પહેલાં અહીંયા માહિતગાર કરી દઉં, બરાબર. જો સૌથી પહેલાં તમારે વેગ વિરુદ્ધ સમયના સંબંધ માટેનું સમીકરણ ભણવાનું આવશે. જો હું બોલ્યો કઈ રીતે, વેગ વિરુદ્ધ સમય. આપણે આલેખ દોરીએ છીએ, એમાં તમને ખબર છે એક y અક્ષ, x અક્ષ એવી રીતે દોરીએ છીએ, બરાબર. તો વેગ વિરુદ્ધ સમય એવી રીતે લખીએ છીએ ને, એક જગ્યાએ વેગ લખીએ, નીચે આપણે સમય લખીએ છીએ, એ રીતની વાત થાય છે. એટલે વેગ વિરુદ્ધ સમયના સંબંધ દર્શાવતું સમીકરણ, એ પહેલું સમીકરણ આપણે આ સાબિત કરવાનું છે, v બરાબર u પ્લસ at, બરાબર. પછીનું સમીકરણ છે સ્થાન વિરુદ્ધ સમયના સંબંધ દર્શાવતું સમીકરણ. એટલે બીજું સમીકરણ આપણે આ સાબિત કરવાનું છે, s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર. ત્રીજું સમીકરણ આપણે આ સાબિત કરવાનું છે સ્થાન વિરુદ્ધ વેગનું, કે 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. હવે જો આપણે આ ત્રણેય સમીકરણની અંદર, બરાબર, કોમન શબ્દ છે ઘણા બધા. જો તમે ઘણા બધા સમીકરણની અંદર બધા કોમન શબ્દ આવે છે, એ બધા જ શબ્દો વિશે આપણે સૌથી પહેલાં માહિતગાર થઈશું અત્યારે, બરાબર, કે કોને શું કહેવામાં આવે છે. તો સૌપ્રથમ જોઈએ, ખાસ ધ્યાન રાખજો. સૌપ્રથમ હું શરૂઆત કરું છું u થી. u જે છે એને કહેવાય પ્રારંભિક વેગ. આ બધી નિશાની તમારે યાદ રાખવી પડશે. u ને કહેવાય પ્રારંભિક વેગ. v ને કહેવાય અંતિમ વેગ, બરોબર. એને શું કહેવાય? પ્રવેગ. પછી આવે છે t. તો t એટલે સમય માટે ઉપયોગ થાય. પછી આવે છે s એટલે અંતર, બરોબર. આટલી વસ્તુ જ રિપીટ થાય છે, તમે જોજો. આમાં જો v બરાબર u પ્લસ at, તો v એટલે અંતિમ વેગ, u એટલે પ્રારંભિક વેગ, a એટલે પ્રવેગ અને t એટલે સમય. s એટલે જો અહીંયા શું લખેલું છે? અંતર. u એટલે ફરી પાછું શું થાય? પ્રારંભિક વેગ. t એટલે સમય, 1/2 નું તો કંઈ હોય નહીં. a એટલે પ્રવેગ, t એટલે સમય.
પછી અહીંયા જુઓ એ એટલે પ્રવેગ, એસ એટલે અંતર, વી એટલે અંતિમ વેગ અને યુ એટલે પ્રારંભિક વેગ. હવે આપણે ભણવાનું છે ફર્સ્ટ સમીકરણ, પહેલું ઇક્વેશન. બરોબર, પહેલું ઇક્વેશન છે વેગ વિરુદ્ધ સમયના સંબંધ દર્શાવતું સમીકરણ v બરાબર u પ્લસ એટી. આ આપણે સાબિત કરવાનું છે. બરોબર, તો આગળ આપણે જે છે સાબિત કરીએ. ઓકે, તો હવે આપણે જોઈશું પહેલું સમીકરણ અને જેનું નામ છે વેગ વિરુદ્ધ સમયના સંબંધ માટેનું સમીકરણ. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે આકૃતિ સમજવી પડશે અને આકૃતિની અંદરની મેઇન એક ખાસિયત છે કે ફક્ત ને ફક્ત તમારે એક જ આકૃતિ યાદ રાખવાની છે. એટલે આ જ આલેખની આકૃતિ એક યાદ રાખવાની છે. 3 સમીકરણમાં એક જ આકૃતિ આવશે. આ એક સારી બાબત કહેવાય. બરોબર, કારણ કે 3 સમીકરણમાં એકની એક જ આકૃતિ આવશે, લખાણ એકનું એક જ આવશે. હું તમને પહેલેથી લઈને છેલ્લે સુધી સમજાવીશ. બરોબર, કઈ રીતે લખાય, કઈ રીતે યાદ રખાય. એના પહેલાં મારે એક વસ્તુ તમને યાદ કરાવી છે. ખાસ તમે ધ્યાન રાખજો કે આના પહેલાંના લેક્ચરમાં એટલે કે પાર્ટ 5માં હમણાં પણ આપણે વાત કરી હતી કે પાર્ટ 5નો વિડીયો સૌપ્રથમ જોવો પડશે. બરાબર, જેમણે પણ જોયો નથી એ અથવા જેમણે રિવિઝન નથી કર્યું એનું પહેલાં કરવું પડશે રિવિઝન. હવે જો પાર્ટ 5ના વિડીયો લેક્ચરમાં આપણે વાત કરી હતી કે અચળ પ્રવેગી ગતિ, નિયમિત જે પ્રવેગી ગતિ કરે છે, બરાબર, એ કેવી રીતની ગતિ હોય. તો સૌપ્રથમ આપણે જોઈએ કે જે નિયમિત પ્રવેગી ગતિ કરે ને એની ગતિ જો આ ટાઈપની હોય. આ આલેખ અત્યારે દોરું છું. બરાબર, માની લો કે અહીંયા વેગ છે, આ જ ટાઈપનો આલેખ છે. બરાબર, અહીંયા વેગ છે અને અહીંયા જે છે સમય છે. અહીંયા સમય છે અને અહીંયા જે છે શું છે, વેગ છે. ખાસ ધ્યાન રાખજો, વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે અને આપણે છે ને નિયમિત જે પ્રવેગી ગતિ કરતું હતું ને એ અહીંયાથી કરતું હતું. તમને ખબર હતો t બરાબર 0 સમયથી આ રીતે નિયમિત પ્રવેગી ગતિ. મેં તમને કીધું હતું કે વેગમાં ફેરફાર થાય છે એટલે કે નિયમિત પ્રવેગી ગતિ થાય છે. ઓકે, હવે આની અંદર સેજ ફેરફાર છે. જુઓ તમે, આ બંનેની અંદર ડિફરન્સ છે, તમને લાગે છે? આમાં t બરાબર 0 સમયથી ગતિ કરે છે, આમાં પણ t બરાબર 0 સમયથી જ ગતિ કરે છે, પણ આની અંદર અમુક અંતરે અમુક વેગ પછી ગતિ કરે. જુઓ તમે, અને આમાં વેગ પણ 0 છે. સમજ્યા ને તમે? આમાં જો વેગ 0 નથી, આમાં અમુક આગળ વેગ જે છે થોડોક છે. બરાબર, આની અંદર વેગ પણ 0 છે અને સમય પણ 0 છે. આલેખનું ચેપ્ટર મીન્સ આલેખનું જે વિડીયો જોયા હશો તો તમને ખબર હશે. બરાબર, હવે મારે તમને આ જે છે એ આલેખ સમજાવવો છે. આ જે આલેખ છે ને એ સમય તો 0 જ છે. જુઓ તમે, સમય છે ને 0, પણ વેગ અમુક કાપ્યા બાદ આ આલેખનું નિરીક્ષણ કરેલું છે. એટલે માની લો કે હું તમને એમ કહું, હવે જો હું તમને એમ કહું છું કે એક વ્યક્તિ છે એ આ સ્થાન ઉપર છે, આને પ્રારંભિક વેગ કહીએ છીએ u. ખાસ ધ્યાન રાખજો, આને આપણે અંતિમ વેગ કહીએ છીએ v. બરાબર, આને આપણે કહીએ છીએ u પ્રારંભિક વેગ, આને કહીએ છીએ v. હવે આનો વેગ અત્યારે કેવો છે? 0. બરાબર, આનો વેગ કેવો છે? 0. અહીંયા એનો વેગ જે છે એ વધારે હશે. બરાબર, પણ નિયમિત ફેરફાર થાય છે વેગમાં. એટલે હું અહીંયા લખું છું કે આનો વેગ જે છે અહીંયા માની લો કે 10 મીટર પ્રતિ સેકન્ડ છે આનો વેગ. બરાબર, હવે સમય પણ આનો કેવો છે? 0. અહીંયા માની લો કે t બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ છે. ખાસ ધ્યાન રાખજો, આપણે એક જ વાર આ આલેખ સમજાવવાનો છે. પછીના સમીકરણોની અંદર આ એક જ વસ્તુ છે એટલે હું આલેખ સમજાવીશ નહીં. બરાબર, એટલે આની અંદર જ તમારે ધ્યાન રાખવું પડશે. તો આપણે વાત કરતા હતા કે વેગ પણ 0 છે ને t બરાબર પણ એટલે કે t સમય પણ 0 છે. એવા સમય આપણે પ્રવેગી ગતિનો આલેખ દોરવો હોય તો કયો આલેખ દોરવો પડે? આ રીતનો આલેખ કે જેની અંદર વેગ પણ 0 છે અને સમય પણ 0 છે. સમજો છો ને તમે? બરાબર, હવે આ રીતનો જો હું આલેખ દોરું તો માની લો કે અહીંયા જે છે એ અહીંયા લખું છું વેગ અને અહીંયા લખું છું સમય. તો આની અંદર જોવા જઈએ ને તો વેગ જો 0 થાય એટલે અહીંયાથી થાય, સમય પણ અહીંયાથી 0 થાય. હવે નિયમિત પ્રવેગી ગતિ કરે છે એટલે આ રીતે એ આલેખ આગળ જશે. મારે તમને જે આ આલેખ શીખવાડવો છે એની મારે તમને વાત કરવી છે. એની અંદર અમુક અંતર કાપેલું છે. જો તમે અમુક વેગ કાપેલો છે. જુઓ તમે, t બરાબર 0 છે આપણા માટે, પણ અમુક વેગ એને કાપેલો છે.
હવે હું તમને જે વાત કરવા જઈ રહ્યો છે એ આ રીતની છે કે માની લો કે આપણે એક ટ્રેનમાં બેઠા છીએ, મીન્સ ટ્રેન પસાર થઈ રહી છે, બરાબર? આપણી સામેથી કોઈ એક ટ્રેન પસાર થઈ રહી છે. હવે એ ટ્રેન અહીંયાથી તો ઉપડી જાય છે, એક સ્ટેશન છે ત્યાંથી તો ઉપડી જાય છે. અહીંયા માની લો કે અહીંયા અમદાવાદ લખું છું અને અહીંયા જે છે એ રાજકોટ જંકશન અને અહીંયા લખું છું ભક્તિનગર સ્ટેશન. જો હવે ખાસ ધ્યાન આપજો. માની લો કે અમદાવાદથી ઉપડી જાય છે, પછી એ રાજકોટ જંકશન એ ટ્રેન પહોંચે છે, પછી એ ટ્રેન ભક્તિનગર સ્ટેશન જાય છે. મારે તમને એક વસ્તુ કહેવી છે કે મને ખાલી તમારે વેગ જણાવવાનો છે, ફક્ત બે જ વસ્તુનો, કે આ ટ્રેન જ્યારે રાજકોટ જંકશને પહોંચે છે ત્યારથી ભક્તિનગર સ્ટેશન જાય છે એની વચ્ચેનો વેગ કેટલો હશે. આટલીક જ વસ્તુ તમારે મને જણાવવાની છે. તો તમે એનો આલેખ કઈ રીતે દોરશો? જો ધ્યાન રાખજો, અહીંયા આપણે દોરીએ છીએ આલેખ. જો સૌથી પહેલાં અહીંયા જે છે સમય લખીશું અને અહીંયા શું લખીશું? વેગ. બરાબર? હવે અમદાવાદથી એ ટ્રેન ઉપડી ગઈ છે એટલે કંઈક તો વેગ હશે એનો. બરાબર? માની લો કે અહીંયા ટ્રેન ઉપડે છે, જો અહીંયાથી કોઈ વસ્તુ ઉપડે તો વેગ કેવો હોય? 0. બરાબર? એટલે અહીંયા એનો વેગ જે છે 0 છે. અમદાવાદથી ટ્રેન ક્યાં પહોંચે છે? રાજકોટ, જ્યાંથી આપણે એનું પરીક્ષણ ચાલુ કરવાનું છે. એવી વસ્તુ નથી હો કે અમદાવાદથી રાજકોટ જંકશન આવીને ઊભી રહે છે, એમ નથી કહેતો હું તમને. કન્ટિન્યુ ચાલુ જ છે. અમદાવાદથી એ ટ્રેનને ક્યાં જવાનું છે? ભક્તિનગર સ્ટેશન જવાનું છે. બરાબર? વચ્ચે મેં તમને શું કીધું કે ટ્રેન જ્યારે રાજકોટ પહોંચી જાય ત્યારથી તમારે પરીક્ષણ ચાલુ કરવાનું. ક્યાં સુધી? તો કે ભક્તિનગર સ્ટેશન સુધી. હવે જો અમદાવાદથી રાજકોટ જ્યારે ટ્રેન આવી હશે, ખાસ ધ્યાન રાખજો આ શબ્દ ઉપર, અમદાવાદથી રાજકોટ જ્યારે ટ્રેન આવી હશે ત્યારે કંઈક તો વેગ હશે ને એને. બરાબર? હું તમને એમ કહું કે ભાઈ 10 મીટર પ્રતિ સેકન્ડનો વેગ છે, હાલો 10 મીટર પ્રતિ સેકન્ડનો વેગ છે, અને આગળ પણ બીજા 10 મીટર પ્રતિ સેકન્ડનો વેગ, એટલે કે 20 મીટર પ્રતિ સેકન્ડ થાય. એની અંદર 10 મીટર પ્રતિ સેકન્ડ નાખીએ એટલે કે ભાઈ 20 મીટર પ્રતિ સેકન્ડના વેગે, બરાબર, એ આગળ નિયમિત ગતિ જે છે કરે છે. તો જો હવે અહીંયા 0 આવે ને, બરાબર, એવી રીતે અહીંયા પણ સમયમાં પણ અહીંયા 10, અહીંયા આપણે 20 લખીએ, અહીંયા આપણે શું લખીશું? 30. બરાબર? થોડુંક વ્યવસ્થિત લખી નાખીએ. જો અહીંયા આપણે 10 લખીએ, અહીંયા 20, અહીંયા 30. સમય આપણે સેકન્ડમાં રાખીશું, અહીંયા સમય અને આપણે રાખીએ સેકન્ડમાં. આ વેગ છે, બરાબર? વેગનો એકમ તમને ખબર છે મીટર પ્રતિ સેકન્ડ છે. તો વેગ અત્યારે હું લખતો નથી અહીંયા, કારણ કે આપણે ખાલી જસ્ટ આપણે વાત કરીએ છીએ 10. અહીંયા આપણે રાખીશું 20. હાલો હવે તમારે ખાસ જોવાનું છે કે રાજકોટ જંકશનથી તમે સમય ચાલુ કરશો. સમજ્યા ને તમે? બરાબર? કે ભાઈ સ્ટોપ વોચ તમે ત્યારથી ચાલુ કરશો. હા, રાજકોટ જંકશને પહોંચી ગઈ ગાડી, હવે તમારે ક્યાં સુધી એ સ્ટોપ વોચ ચલાવવાની છે? ભક્તિનગર સ્ટેશન સુધી, કારણ કે આપણે વેગ ત્યાં સુધીનો જ માપવાનો છે. એટલે અહીંયા સમય કેવો હશે? અત્યારે 0. પણ ત્યાં સુધીમાં જ્યારે અમદાવાદથી રાજકોટ ટ્રેન પહોંચશે ત્યાં સુધીમાં એણે કેટલું અંતર કાપ્યું હશે? 10. એટલે આપણે ક્યાંથી ચાલુ કરવું પડશે? સોરી, કેટલો વેગ હશે એનો? 10. તો આપણે ક્યાંથી ચાલુ કરવું પડશે એનો વેગ? અહીંયાથી 10થી. કારણ કે જો મેં તમને શેનું પરીક્ષણ કીધું છે? રાજકોટથી ભક્તિનગર સુધીનું જ કીધેલું છે. સમજ્યા ને તમે? તો અહીંયાથી મારે પરીક્ષણ ચાલુ કરવાનું છે. અને ક્યાં સુધી? તો કે એનો વેગ કેટલો થાય? 20 થાય ત્યાં સુધી. અહીંયા સુધીનું મારે જે છે શું માપવાનું છે? અહીંયા આટલી જે વસ્તુ થઈ, બરાબર, આ જે આલેખ થાય છે, આ જે આલેખ થયો એ જ આલેખ અહીંયા દોરેલો છે. સમજો છો તમે? તે જ આલેખ જે છે અહીંયા દોરેલો છે. હમણાં આપણે આના વિશે ચર્ચા કરીએ, પણ સૌ પ્રથમ તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ કે આ જે વાત થાય છે એ વેગ ચાલુ છે, અને ચાલુ થયા બાદ મારે ખાલી વચ્ચેની જ વસ્તુ જોઈએ છે એની વાત થાય છે. બરાબર? ફરીથી આપણે આ રાખીએ છીએ અને હવે આપણે આની અંદર સમજીશું. જે આકૃતિ આપણને આપેલી છે એની અંદર આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. જો હવે તમે અહીંયા ધ્યાન રાખજો.
કે ટ્રેન જે છે બરાબર અમદાવાદ હતી ત્યારે એનો વેગ કેવો હતો? શૂન્ય. તો અહીંયા વેગ જે છે કેવો છે? શૂન્ય. બરાબર. અહીંયા આપણે શું લીધેલું છે? સમય. સમયને આપણે શું કહીએ છીએ? એસ. બરાબર. સેકન્ડ વડે અહીંયા દર્શાવ્યો છે. આમ સમયને કહેવાય શું? ટાઈમ. એટલે કે શેના વડે દર્શાવાય? ટી વડે. બરાબર. હવે અહીંયા શું દર્શાવ્યો છે? વેગ. કારણ કે શેનું સમીકરણ છે? વેગ વિરુદ્ધ સમયનું. એટલે અહીંયા વેગને આપણે શું કહીએ છીએ? મીટર પ્રતિ સેકન્ડ એનો એકમ છે. બરાબર. તો અહીંયા મીટર પ્રતિ સેકન્ડમાં દર્શાવેલો છે. હવે જો અહીંયા વેગ જે છે એ મેં તમને શું કીધું કે અમુક સમય ટ્રેને કાપી લીધું એના પછી આપણે જે છે એ માપવાનો છે. તો મેં તમને શું કીધું? પર્ટિક્યુલર મારે આટલો જ વેગ જોઈએ છે કે આટલો વેગ જે છે બરાબર રાજકોટ જંકશનથી ભક્તિનગર સ્ટેશન સુધીનો વેગ જે છે એ કેટલો હશે? કારણ કે ટ્રેને અમુક વેગ તો કાપી લીધો છે, કારણ કે ટ્રેન ક્યાંથી આવી છે? અમદાવાદથી. બરાબર. પણ મારે આટલો જ વેગ માપવો છે તો એનું જે આલેખ બનશે એ સૌ પ્રથમ પહેલાં આલેખ દોર્યો. ખાસ ધ્યાન રાખજો, હું આલેખ દોરતા શીખવાડું છું. ત્રણેય આલેખની અંદર આ એક જ વસ્તુ આવશે, કોમન વસ્તુ છે એટલા માટે. જો હવે આપણે આલેખ દોરીએ છીએ, આ ખાલી ને ખાલી સમજણ ખાતર છે અહીંયા તો. બરાબર. હવે આપણે અત્યારે આલેખ દોર્યો, આ જે આલેખ દોર્યો એની અંદર સૌ પ્રથમ આપણે ઓ નામ આપીશું. બરાબર. ત્યારબાદ અહીંયા જે છે ઈ નામ આપીશું અને અહીંયા આપીશું સી નામ. હવે પછી શું કરીશું? તો હવે પછી આપણે મેં તમને કીધું એમ કે ભાઈ રાજકોટ જંકશનથી ભક્તિનગર સ્ટેશન સુધી એટલે કે 10 મીટર પ્રતિ સેકન્ડથી, કારણ કે અહીંયા 0, 10, 20, 30 એવી રીતે આવતું હોય. બરાબર. તો મારે જે છે 10 મીટર પ્રતિ સેકન્ડથી જેનો નિયમિત પ્રવેગી ગતિ કેટલી થાય છે જોવાની છે. તો આટલી નિયમિત પ્રવેગી ગતિ જે છે અહીંયા સુધી થાય છે. બરાબર. હાલો અહીંયા સુધી આ આલેખ દોરાઈ ગયો તમારે. બરાબર. હવે પછી શું કરવાનું છે? તો આ જે વસ્તુ છે એને જોઈન્ટ કરી દેજો. બરાબર. જોઈન્ટ કરી દીધી. હવે એનું નામ આપવાનું છે એ થી બી જેટલો વેગ એણે રચ્યો છે. બરાબર. તો વેગમાં થતો ફેરફાર કેટલો છે? તો કે એ થી બી જેટલો. બરાબર. એ થી બી જેટલો વેગમાં થતો ફેરફાર છે. પછી તમારે શું કરવાનું છે? તો સૌ પ્રથમ એનો પ્રારંભિક વેગ કેટલો થાય? યુ. અને અંતિમ વેગ વી. બરાબર. તો પ્રારંભિક વેગ અહીંયા લખવાનો છે યુ અને અંતિમ વેગ, તો અંતિમ વેગ અહીંયા આવે છે. જુઓ તમે, આવે છે ને અહીંયા, તો અહીંયા લખી શકાય વી. ખાસ ધ્યાન રાખજો, પ્રારંભિક વેગ યુ, અંતિમ વેગ વી. કારણ કે ટ્રેન જે છે અહીંયાથી શરૂઆત થઈ હતી આપણે. બરાબર. પરીક્ષણ એટલે કે અવલોકન કરવાની, એટલા માટે પ્રારંભિક વેગ યુ આવશે. અને ક્યાં સુધી? તો કે વી સુધી, અંતિમ વેગ સુધી. એટલે અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આકૃતિ હવે તમને આવડી ગઈ હશે. આ રીતે અહીંયા પણ સર્કલ મીન્સ આ સુરેખ રેખા દોરી દેવાની છે. બરાબર. સુરેખ રેખા દોરીશું એના ઉપરથી આપણને એના સમયની ખબર પડશે, એટલા માટે આપણે સુરેખ રેખા દોરવાની છે. હવે આપણે સાબિતી તરફ જઈએ છીએ. સૌ પ્રથમ સાબિતી કરીએ એટલે તમારે છે ને સૌ પ્રથમ સાબિતી કરો ને તો એનું વર્ણન કરવું પડશે. હવે જો વર્ણનની અંદર પણ એક વસ્તુ કહી દઉં છું કે વર્ણનની અંદર પણ ધ્યાન રાખવાનું છે તમારે. ત્રણની અંદર આકૃતિ સરખી તો એનું વર્ણન કેવું આવશે? સરખું આવશે. એટલે એમાં પણ તમારે જે છે બરાબર એકવાર પાકું કરવાનું છે, બીજી 2 વાર તમને જે છે એ એમને યાદ રહી જશે. જો એની અંદર વર્ણન કે આપેલ આલેખ અચળ પ્રવેગી ગતિ માટેનો આલેખ છે. ત્રણની અંદર કોમન જ છે. આપેલ આલેખ જે છે કેવો છે? અચળ પ્રવેગી ગતિ. અચળ મેં તમને કીધું હતું કે એકદમ નિયમિત હોય એને અચળ કહેવાય, કોન્સ્ટન્ટ રહે છે. બરાબર. એક સરખી જ રહે કે ભાઈ 10 સેકન્ડની અંદર 10 મીટર પ્રતિ સેકન્ડનો વેગ છે, બીજા 10 સેકન્ડની અંદર પણ 10 મીટર પ્રતિ સેકન્ડનો વેગ છે. એકદમ કોન્સ્ટન્ટ કહેવાય. એટલે આને કહેવાય અચળ ગુજરાતીમાં. અને વેગમાં થતો ફેરફાર છે એટલે કેવું થાય? પ્રવેગી. એટલે જો આપેલ આલેખ અચળ પ્રવેગી ગતિ માટેનો આલેખ છે. તો ત્યારબાદ હવે આપણે બીજો પોઈન્ટ જોઈએ. કોઈ એક પદાર્થ t બરાબર 0 સમયે u જેટલા પ્રારંભિક વેગથી ગતિની શરૂઆત કરે છે. હવે જો આપણે આ શીખીએ કે કોઈ એક પદાર્થ, મેં તમને હમણાં ટ્રેનનું ઉદાહરણ આપ્યું હતું. બરાબર. એવા ઘણા બધા ઉદાહરણ લઈ શકાય. તો કોઈ એક પદાર્થ આ u જેટલા પ્રારંભિક વેગથી, એટલે જો અહીંયા u લખેલો છે, u જેટલા પ્રારંભિક વેગથી ગતિની શરૂઆત કરે છે
બરાબર, એ આપણે લખવાનું છે. એકદમ જો વર્ણન છે ને સાદું કરવાનું, અને ફિઝિક્સની અંદર ખાસ ધ્યાન રાખવાનું, તમને જે આકૃતિમાં દેખાય છે ને એ જ વર્ણન કરવાનું છે. બરાબર, એના સિવાય કંઈ વર્ણન કરવાનું નથી. આપણે જો પહેલી વસ્તુ શું લખી કે આપેલ આલેખ અચળ પ્રવેગી ગતિનો આલેખ છે. આપણને દેખાયું એ લખ્યું. કઈ ગતિનો આલેખ છે? તો કે અચળ પ્રવેગી ગતિનો. પછી તો મને બીજી વસ્તુ શું દેખાય છે? તો કે કોઈ એક પદાર્થ t બરાબર 0 સમયે, આ t જે છે બરાબર, સમય કેટલો છે અત્યારે? 0 સમયે u જેટલા પ્રારંભિક વેગથી ગતિની શરૂઆત કરે છે. બરાબર, ગતિની શરૂઆત કરીને પછી અમુક સમય એટલે કે t બરાબર t સમયે. હવે જો સમયને t વડે દર્શાવવામાં આવે છે, પણ અત્યારે આપણને ખબર નથી કેટલા સમય. બરાબર, એટલે આપણે ધારી લઈએ કે t સમય એમ. તો t બરાબર t સમયે v જેટલો અંતિમ વેગ પ્રાપ્ત કરે છે. u થી પ્રારંભિક વેગ અને v જેટલો કેટલો વેગ પ્રાપ્ત કરે છે? અંતિમ વેગ. અહીંયા પહોંચશે એટલે એનું શું કહેવાય? અંતિમ વેગ. એ અંતિમ વેગ જો અહીંયા દર્શાવ્યો છે v, એ અંતિમ વેગ એ પ્રાપ્ત કરે છે. હવે છે ને આલેખ ઉપરથી આપણે સમજી લઈએ કે નામકરણ શું છે. તો જો o થી a સુધી, એટલે આ શું કહેવાય? એનું પ્રારંભિક અંતર u. તો જો o થી a, OA એટલે એને શું કહેવામાં આવે છે? u. o અને a તમને કોના જેવા દેખાય છે? જુઓ તમે, c અને d જેવા. ખાસ ધ્યાન રાખજો, o અને a તમને કોના જેવા દેખાય છે? c અને d જેવા. જો o અને a નું માપ u હોય તો c અને d નું માપ એ પણ કેટલું હશે? u. આ જે t છે ને એ અહીંયાનું છે માપો, નીચેનું આલેખ દર્શાવેલો છે t, એટલે એ ખાસ ધ્યાન રાખજો, કન્ફ્યુઝન ના થાય તમને. અથવા આપણે એ t છે ને નીચે જ લખી નાખીએ. ઓકે, એટલે હવે કન્ફ્યુઝન થશે નહીં. હવે બીજી વસ્તુ, O થી E એટલે O થી E, બરાબર, એ કેટલું છે? V. O થી E જેવું તમને બીજું શું દેખાય છે? જુઓ તમે, B થી C દેખાય છે. બરાબર, એટલે કે OE અથવા તો BC બરાબર શું આવશે? V. પછી છે AD, A અને D અને O અને C. જો બંને એક સરખું જ દેખાશે, A અને D અને O અને C. બરાબર, તો બંનેને શેના વડે? મેં તમને હમણાં જ કીધું હતું, અહીંયાથી ભૂસીને આપણે અહીંયા લખ્યું છે, એ t વડે માપવામાં આવે છે. બરાબર, એટલે એને t લખેલું છે. નામકરણ છે, ખાસ ધ્યાન રાખજો. બરાબર, O અને A, C અને D બંને સરખા છે. જુઓ તમે, એટલે u. O અને E, B અને C સરખા છે એટલે v. A અને D અને O અને C એ સરખા છે એટલે t. બરાબર, હવે આપણે સમીકરણ સાબિત કરવાનું છે. પહેલું સમીકરણ છે વેગ વિરુદ્ધ સમયના સંબંધ માટેનું સમીકરણ. સૌપ્રથમ તો તમને છે ને આ વાંચીને જ આવડી જવું જોઈએ કે આપણે શું સાબિત કરવાનું છે. તો આપણે સાબિત કરવાનું છે આ v બરાબર u પ્લસ at. v બરાબર u પ્લસ at આ આપણે સાબિત કરવાનું છે. બરાબર, તો સૌપ્રથમ સાબિત કરવા માટે આપણે શરૂઆત કરીએ છીએ. હવે ખાસ ધ્યાન રાખજો, હું જે રીતે સાબિત કરું છું એ રીતે જ તમારે પ્રેક્ટિસ કરીને પછી સાબિત કરવાનું છે. સૌપ્રથમ મને જે છે એ O અને A એટલે કે C અને D નું માપ આપેલું છે. C અને D નું માપ મને કેટલું આપ્યું છે? તો કે u. જો અહીંયાથી C અને D નું માપ કેટલું આપેલું છે? u. પછી મને બીજું માપ શું આપેલું છે ખબર છે તમને? O અને E નું માપ એટલે કે B અને C નું માપ. તો આખું જે માપ થાય છે એ મને કેટલું આપેલું છે? B અને C નું માપ v. જો ખાસ અહીંયાથી જ આપણે શરૂઆત કરવાની છે. મને C અને D નું માપ આપેલું છે, C અને D નું માપ u, B અને C નું માપ મને v આપેલું છે. એક માપ મને આપેલું નથી. એ કયું માપ નથી આપેલું? B અને D. B અને D એટલે કે કઈ રીતનું? જુઓ તમે, આ કોના બરાબર છે? વેગમાં થતો ફેરફાર બરાબર. જો વેગમાં કેટલો ફેરફાર થાય છે? આટલો ફેરફાર થાય છે. અહીંયા A થી માંડીને B જેટલો ફેરફાર થાય છે. પણ આટલું મારે મેઝર કરવું હોય, બરાબર, આટલું મારે માપન કરવું હોય તો એ કોના બરાબર થાય? આના બરાબર થાય. A અને E બરાબર. A અને E, જોજો, A અને E એ કોના જેવા દેખાય છે તમને? B અને D જેવા. એનું જ માપ આપણને આપેલું નથી. તો આ B અને D નું માપ ગોતવાનું છે. ખાસ ધ્યાન રાખજો, પહેલા સમીકરણમાં તમારે B અને D નું માપ ગોતવાનું છે. આ રીતે જ આપણે યાદ રાખવું પડશે. પહેલા સમીકરણમાં શું ગોતવાનું છે આપણે? B અને D નું માપ. જો તો સૌપ્રથમ હવે આપણે શરૂઆત કરીએ છીએ. સમીકરણની શરૂઆતમાં સૌપ્રથમ લખીશું આપણે
BC બરાબર BD પ્લસ CD, BD પ્લસ CD. તમને એમ થાય કે આ કઈ રીતે લખ્યું? હું તમને જો એક સિમ્પલ ભાષામાં સમજાવું છું. આ જ વસ્તુ આપણે લખીએ છીએ. જો B, પછી આપણે અહીંયા લખીએ છીએ C અને અહીંયા લખીએ છીએ D. હા, અહીંયા D લખીએ છીએ. બરાબર, ખાસ ધ્યાન રાખજો, એકદમ સિમ્પલ વસ્તુ. આ જે વસ્તુ છે કટકો ઉપાડીને મેં અહીંયા લખ્યો છે. બરાબર, હવે હું તમને એક વસ્તુ કહું છું કે BC બરાબર 10 છે, આખું 10 છે. અને હું તમને એમ કહું કે BD અને CD બંને અડધા છે. BD અને CD કેવા છે? અડધા. તો આ BD પણ જે છે એ કેટલું હશે? જોવા જઈએ તો માની લો ને કે 5 હશે, અને આ પણ જોવા જઈએ તો કેવું હશે? 5 હશે. ખાલી આપણે જસ્ટ ઇન્ફોર્મેશન ખાતર. બરાબર, હવે હું તમને એમ કહું તો મને BC એ કેમ મળ્યા? આ BC છે એ મને મળ્યા કેમ? આખી વસ્તુનો શું કરવો પડે? માની લો આ BD પણ 5 છે અને CD પણ 5 છે, તો શું કરવું પડશે? આપણે સરવાળો કરવો પડશે ને કે ભાઈ BC બરાબર, મારે BC ગોતવા છે. બરાબર, આ BC મારે ગોતવા છે તો મારે શું કરવું પડે? BD પ્લસ CD. તો BD કેટલા છે? 5. CD કેટલા છે? 5. તો BC બરાબર મને શું મળ્યું? 10. હવે અહીંયા જુઓ, તમને માપ ક્યાંય આપેલા છે નહીં, તો એટલા માટે મારે જે છે એ આખું BC ગોતવું હોય. બરાબર, તો મારે શું કરવું પડે? સરવાળો કરવો પડે BD અને CD નો. જો સરવાળો કર્યો છે, બરાબર, એટલે આના ઉપરથી આપણે એ સમજી ગયા. તમને બધાને હવે સમજણ પડી ગઈ હશે. તો જો અહીંયાથી તમારે જોવાનું છે. BC નું માપ આપેલું છે, કેટલું આપેલું છે? V. તો BC નહીં લખીએ, હવે આપણે શું લખીશું? V બરાબરના બરાબર BD નું માપ આપેલું છે. જુઓ તો તમે, B અને D નું માપ આપેલું છે? નથી આપેલું. તો B અને D એમના એમ રાખીશું. બરાબર, પ્લસ કરીને CD નું માપ આપેલું છે. જુઓ તમે, આપેલું છે. કેટલું આપેલું છે? U. હવે જો આ B અને D ને આપણે કરતા બનાવવાના છે. તો B અને D ને આપણે કરતા બનાવીએ તો શું થશે? V માઇનસ U. આ U જે છે આ બાદ જાય. બરાબર, એટલે પ્લસ હતા તો કેવા થઈ જાય? માઇનસ. એટલે BD બરાબર V માઇનસ U. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. બરાબર, હવે આપણે શું ગોતવાનું છે? B અને D ની કિંમત હજી આપણે બાકી છે ગોતવાની. બરાબર, તો એ આપણે કઈ રીતે ગોતીશું? પ્રવેગ ઉપરથી. પ્રવેગ ઉપરથી કે પ્રવેગ બરાબર શું થાય? તો કે વેગમાં થતો ફેરફાર એના છેદમાં સમય. બરાબર, પ્રવેગને આપણે ઇંગ્લિશમાં શું દર્શાવીએ છીએ? એ વડે દર્શાવીએ છીએ ને. વેગમાં થતો ફેરફાર, આકૃતિમાં જુઓ, વેગમાં કેટલો ફેરફાર થાય છે? આટલો ફેરફાર થાય છે. પણ મેજર એંગલ કઈ રીતે કરાય? હમણાં જ આપણે કીધું, B થી D જેટલો ફેરફાર થાય છે. તો B અને D. સમયને આપણે શેના વડે દર્શાવીએ છીએ? T વડે. બરાબર, તો જો આ BD બરાબર શું થયું? AT થયું. આને આપણે શું કહી દીધું? સમીકરણ નંબર 2. બરાબર, જો હવે આપણને કિંમત મળી ગઈ. BD બરાબર શું મળી આપણને કિંમત? AT, જે આપણને અહીંયા મળી ન હતી. બરાબર, આપણે લખી નાખીએ, એક હજી નવી કિંમત મળી આપણને, BD બરાબર AT. હવે આપણે શું કરીશું? સમીકરણ 1 માં ખાસ ધ્યાન રાખજો, સમીકરણ 1 માં સમીકરણ 2 ની કિંમત મૂકતા આપણે પહેલાં સમીકરણ 1 લખીએ. જો સમીકરણ 1 શું હતું કે BD બરાબર V માઇનસ U છે ને. જો BD બરાબર V માઇનસ U, આ હતું સમીકરણ નંબર 1. હવે આપણે એ સમીકરણમાં આ જે પહેલું સમીકરણ છે એની અંદર આપણે શું કરવાનું છે? બીજા સમીકરણની કિંમત મૂકવાની છે. તો બીજા સમીકરણમાં આપણને શું મળ્યું હતું? BD બરાબર AT. તો હવે આપણે BD નહીં લખીએ, એની જગ્યાએ શું લખીશું? AT. તો જો AT બરાબર V માઇનસ U. બરાબર,
હવે આપણે જે છે શું સાબિત કરવાનું છે? v બરાબર u પ્લસ એટી. તો જો ઓલમોસ્ટ સાબિત થઈ ગયું છે, બરાબર. આ માઇનસ છે u, આ બાજુ જશે તો કેવા થઈ જશે? પ્લસ, બરાબર. એટલે કંઈક આવું લખાશે, જો તમે આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય ને, u પ્લસ એટી બરાબર v, બરાબર. તો જો અહીંયા આપણે શું લખેલું છે? v બરાબર u પ્લસ એટી, અથવા તો આપણે એવું લખેલું u પ્લસ એટી બરાબર v. બરાબરની બંને સાઈડ આ બાજુ ઉલટાવી નાખીએ તો શું થઈ જાય? કે v બરાબર u પ્લસ એટી. તો હવે આપણને આ જે પહેલું સમીકરણ જે છે એ આપણું સાબિત થઈ ગયું છે. અને આ સમીકરણ આપણે જે છે એ કયું સાબિત કર્યું? વેગ વિરુદ્ધ સમયના સંબંધ માટેનું સમીકરણ, બરાબર. ખાસ ધ્યાન રાખજો, તમને જ્યાં જ્યાં ના આવડે ત્યાં વિડીયો જે છે સ્ટોપ કરીને જોજો, બરાબર. અને એનું વધારેમાં વધારે વાર તમારે પુનરાવર્તન કરવું પડશે. ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એકવાર લખીને પછી એમ કહે છે કે અમને જે છે આ આવડતું નથી, પણ આની પ્રેક્ટિસ આપણે વારંવાર કરવી પડશે. એટલા માટે કે ફર્સ્ટ વાર આપણે સમીકરણ આવ્યું છે, બરાબર. એટલે પહેલી જ વારમાં એક સમીકરણ લખીએ તો કદાચ અમુક વિદ્યાર્થીને આવડી પણ જાય અને અમુક વિદ્યાર્થીને ના આવડે, બરાબર. તો એના માટે આપણે એટલીસ્ટ 5 થી 7 વાર પ્રેક્ટિસ કરવી પડે, ત્યારે તમને જે છે પહેલું સમીકરણ આવડશે. અને જો પહેલું સમીકરણ તમને આવડી ગયું, ત્યારબાદના બીજા 2 સમીકરણ એકદમ સહેલા છે, એ તમને ફટાફટ આવડી જશે. પણ પહેલાં સમીકરણની અંદર તમારે 5 થી 7 વાર મેં તમને કીધું એમ પ્રેક્ટિસ કરવી જ પડશે, બરાબર. ખાસ ધ્યાન રાખજો, પહેલાં આકૃતિ દોરવાની છે, આકૃતિ દોરાઈ જાય પછી એના નામકરણ કરવાના છે, નામકરણ થઈ જાય પછી એનું વર્ણન કરવાનું છે. બુકમાં અલગ આપેલું છે, આપણે આપણી રીતે વર્ણન કરેલું છે, એકદમ 100% સાચું અને સચોટ વર્ણન છે. મેં તમને કીધું એમ કે ફિઝિક્સની અંદર તમારે વર્ણન એ રીતે કરવાનું છે જે તમે જોવો છો, બરાબર. એ વર્ણન થઈ જાય પછી એની નામકરણ, બરાબર, કે ઓ એ બરાબર યુ અને આ બધું કેમ સાબિત થયું એ પછી એની સાબિતી લેવાની છે, બરાબર. આ રીતે આપણે પહેલું સમીકરણ પાકું કરવાનું છે.